ઇલોન મસ્કની કંપની એક્સ કોર્પે કર્ણાટક હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને કેન્દ્ર સરકાર સામે જ કેસ કર્યો છે. કંપનીએ ભારત સરકાર દ્વારા આઈટી અધિનિયમની ધારા 79(3)(b)ના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. કંપનીનો આરોપ છે કે સરકાર ગેરકાયદે તથા અનિયમિત સેન્સરશિપ સિસ્ટમ બનાવી રહી છે તથા એક્સ પર કોન્ટેન્ટ બ્લોક કરીને પ્લેટફોર્મનું સંચાલન પ્રભાવિત કરાઈ રહ્યું છે. નોંધ્ય છે કે આ અરજીમાં 2015ના શ્રેયા સિંગલ કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનું વર્ણન કરાયું છે અને આ અંગે એક્સ કોર્પ કંપનીનું કહેવું છે કે સરકાર ધારા 79(3)(b)ની ખોટી વ્યાખ્યા કરી રહી છે અને મન ફાવે તેમ આદેશો આપી રહી છે, જે ધારા 69(a)ના નિયમોનું ઉલ્લંઘન છે. કોન્ટેન્ટ હટાવવા માટે લેખિતમાં કારણ બતાવવું આવશ્યક છે અને આદેશ આપતા પહેલા સુનાવણીની વ્યવસ્થા કરવી જરૂરી છે. એટલું જ નહીં, સરકારના આદેશને કાયદાકીય રીતે પડકાર પણ આપવાનો હક હોવો જોઈએ. જો કે સરકાર આ પ્રક્રિયાને નજરઅંદાજ કરી રહી છે. આ મામલે આગામી સુનાવણી 27મી માર્ચે થશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.